કિચન ગેલેરી 1 2 3 માં સર્વે સખીઓનું સ્વાગત છે. આજનો આપણો નાસ્તો છે બટેટા પૌવા. ઘણા બાફેલા બટેકામાંથી બટેટા પૌવા બનાવતા હોય છે, પણ આપણે કાચા બટેકા લેવાના છે, એને છાલ ઉખેડી અને નાના ટુકડા કરી નાખવાના છે. પછી લેવાના છે ચોખાના પૌવા. આ પૌવા કોઈ પણ બ્રાન્ડના ચાલે, મેં વિજય બ્રાન્ડના લીધા છે, પણ એને સરખાએ ચોખ્ખા પાણીથી નળ નીચે રાખીને હાથેથી ચોળીને ધોઈ નાખવાના છે. લાલ સૂકું મરચું અને મીઠા લીમડાના પાન વઘાર માટે લીધા છે. ડુંગળી, આદુનું ખમણ અને મરચાંની કટકી લીધી છે. 2 લીંબુની ફાડ લીધી છે. જરૂર મુજબ ઉપયોગ કરશું. ટમેટાં અને ધાણાભાજી, આટલી સામગ્રીનો ઉપયોગ કરી અને આપણે બટેટા પૌવા બનાવવાના છીએ. આમાં હજુ પણ ઘણું બધું નાખી શકાય. વેજીટેબલ નાખી શકાય, ગાજર નાખી શકાય, કેપ્સિકમ નાખી શકાય, શિંગદાણા નાખી શકાય, પણ આપણે આટલી જ સામગ્રીથી બટેકા પૌવા બનાવવાનો પ્રયત્ન કરીશું. ખૂબ જ સુંદર, ખૂબ જ સ્વાદિષ્ટ, ખૂબ જ હેલ્ધી બટેકા પૌવા બનશે. તો સર્વપ્રથમ આપણે કઢાઈમાં તેલ મૂકીશું. આ તેલમાં રાઈ મેથી નાખીશું. વઘારની સામગ્રી જુઓ આપણી પાસે કમ્પ્લીટ તૈયાર જ છે. આપણે સૌપ્રથમ એની અંદર સેજ તેલ આવી જાય, જાડી કઢાઈ છે, સેજ તેલ આવી જાય એટલે રાઈ મેથી નાખીશું. ઘણા એમ કહેશે કે મેથી થોડી આમાં નાખવાની હોય, પણ મસાલાની અંદર પણ રાઈ મેથી ભેગી છે અને મેથી છે એ ખૂબ જ ગુણકારી છે, એટલે હું દરેક વઘારમાં મેથી નાખું છું. ત્યાર પછી નાખ્યું છે એમાં આખું જીરું અને રાઈ મેથી સંતળાઈ જાય એટલે એની અંદર નાખીશું 2 લાલ સૂકા મરચાં. સૂકા મરચાંની ફ્લેવર, તીખાશ કંઈક અલગ જ હોય છે. લીલા મરચાં તો નાખેલા જ છે, પણ સૂકા લાલ મરચાં નાખવાથી એની તીખાશ જુદી રીતની આવતી હોય છે પૌવાની અંદર. હવે નાખીશું મીઠા લીમડાના પાન. મીઠા લીમડાના પાન છે એ ખાલી સુગંધ અને સ્વાદ માટે જ નથી નાખવાના, પણ એ છે ને પચવામાં ખૂબ જ ગુણકારી હોય છે, એટલે પણ આપણે મીઠા લીમડાના પાનનો ઉપયોગ દરેક વઘારની અંદર ગુજરાતી ગૃહિણી કરતી જ હોય છે. ત્યાર પછી આપણે નાખીશું એની અંદર ચપટી હિંગ. હિંગની ફ્લેવર પણ ખૂબ સુંદર હોય છે. હવે આપણે જે બટેકા સુધારીને પાણીની અંદર રાખ્યા છે ને એ આ વઘારની અંદર નાખીને સરસ મજાનો છમકારો બોલાવીશું. તેલની અંદર આ બધું સતળાઈ જાય. ગેસની ફ્લેવર ધીમી કરી નાખી છે. જો ચમચાથી હું હલાવું છું ત્યારે તમે જોઈ શકો છો કે જરા પણ નીચે બેસી ગયેલું લાગતું નથી, એટલે કે બટેકા સાવ કાચા છે એના કારણે એ નીચે બેસી ગયેલું લાગતું નથી. પછી આપણે સ્વાદ મુજબ અને કેવી તીખાશ જોઈએ છે એ પ્રમાણે અને માત્ર બટેટાના પ્રમાણમાં લાલ મરચું નાખીશું અને થોડીક નાખીશું એની અંદર નિમક, બટેટા પૂરતું, કારણ કે પછી પૌવા નાખીશું ત્યારે તો એ નિમક નાખવાનું છે. એટલે ચટણી, હળદર અને નિમક, આ ત્રણેય વસ્તુ જેટલા બટેટા છે એટલા જ પ્રમાણમાં નાખી અને એને હલાવી અને ઢાંકીને રાખી દેવાનું છે. પાણી આમાં બિલકુલ નાખવાનું નથી, માત્ર વરાળથી જેને ચડવા દેવાના છે. થોડીક વખત ઢાંકીને રાખીશું એટલે બટેટા છે એ ચડી જશે. હવે આપણે ચમચાથી હલાવીશું તો તમે જોઈ શકો છો કે તળિયામાં બટેટા છે એ થોડા ચોંટી ગયા છે, એટલે કે બેસી ગયા છે. એનો અર્થ એવો થયો કે 50% બટેટા ચડી ગયા છે. હવે આપણે એની અંદર નાખીશું ડુંગળી, મરચાં અને આદુનું જે છીણ આપણે કરેલું છે. ડુંગળી મેં પહેલાં એટલા માટે નથી નાખી કે વધુ પડતી ચડી જાય. હવે જો અડધા બટેકા ચડી ગયા પછી ડુંગળી નાખીશું ને એટલે બટેટા અને ડુંગળી બેય સરખા પ્રમાણમાં ચડેલું રહેશે, એટલે બટેટાનો સ્વાદ છે એ પણ ખૂબ સુંદર આવશે ને ડુંગળીની ફ્લેવર પણ આવશે, કારણ કે 100% હાવ એકદમ બાફી નથી નાખવાની. ડુંગળી નાખ્યા પછી આપણે એને થોડીક વખત ઢાંકી અને ફરીથી વરાળમાં ચડવા દીધું છે. હવે આપણે જોઈએ તો ડુંગળી અને બટેટા બે સરખા પ્રમાણમાં ચડી ગયા છે. એની અંદર આદુ અને મરચાંની ફ્લેવર પણ બેસી ગઈ છે, એટલે ખોલતાની સાથે સરસ મજાની સુગંધ આવી. બેનો, બટેકા પૌવા બનાવે એ કોઈ મોટી વાત નથી, પણ દરેક વસ્તુ એની જે કંઈ સામગ્રી છે બટેટા પૌવા બનાવવા માટેની એ ક્યારે અને કેટલા પ્રમાણમાં નાખવીને એ પ્રમાણે એનો સ્વાદ છે એ આવતો હોય છે. એક જ સામગ્રીથી 2 વ્યક્તિ બટેકા પૌવા બનાવે તો બેયનો સ્વાદ અલગ અલગ થતો હોય, એનું કારણ આ છે. હવે આપણે એમાં નાખ્યું છે ટમેટાં અને ધોઈ અને જે પૌવા રાખ્યા છે એને જરાક હાથેથી છૂટા પાડી અને પૌવા પણ નાખી દીધા છે. ટમેટાં મેં પાછળથી એટલા માટે નાખ્યા છે કે જો શરૂઆતમાં નાખી દઈએ તો એ પૌવા છે એ એકદમ ગળી જાય અને એકદમ જાણે કે શાકની અંદર રસો થઈ ગયો હોય ને એવું થઈ જાય, એટલે એવો સ્વાદ નથી લેવાનો. અધકચરા કાચા જેવો સ્વાદ આવે બટેકા પૌવામાં, એટલા માટે તેને મેં પૌવા પાછળથી નાખ્યા છે. હવે નાખ્યું છે એમાં મેં અડધું લીંબુનું ફાડું, જેનો મેં રસ કરીને રાખ્યો હતો. બધું જ સરસ રીતે હલાવી નાખવાનું છે. જરૂર પ્રમાણે પાછળથી તમે એની અંદર તીખાશ જો તમારે વધારે લઈ આવી હોય તો તમે પાછળથી લાલ મરચું પણ નાખી શકો, ઘટતું હોય તો નિમક પણ નાખી શકો. કોઈને ગળ્યો સ્વાદ જોતો હોય તો અડધી ચમચી કે 2 દાણા ખાંડના પણ એની અંદર નાખી શકાય છે.
સવારનો નાસ્તો હોય, બાળકોનું લંચ બોક્સ હોય કે વન ડે ટિફિન ટૂર જવાની હોય કે અચાનક જ કોઈ ગેસ્ટ આવ્યા હોય અને નાસ્તો બનાવીને દેવાનો હોય તો બટેટા પૌવા જેવો ઉત્તમ, ઝડપી અને હેલ્ધી નાસ્તો એકેય નથી. તો તૈયાર છે બટેટા પૌવા. બેનો, સખીઓ, તમે આ જ રીતે હવે બટેકા પૌવા બનાવજો, ખાજો, મને યાદ કરજો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી નવી રેસીપી સાથે મળીએ ત્યાં સુધી આપ સૌને મારા રાધે રાધે.